હવે આપણે ગઈકાલે જે વાત કૃષ્ણાનંદ સ્વામીની કરતા હતા ને, એના તો બધા ઘણા પ્રસંગો છે, પણ એક સુંદર પ્રસંગ આજે તમને ફરીથી બીજો કહું છું કે એ પુનર્જન્મ સાથે સંકળાયેલા પ્રસંગોમાં થોડું મને ઇન્ટરેસ્ટ વધારે પડ્યો છે કે અત્યારે બધા લગભગ એ ટાઈપના જે પ્રસંગો લીધા છે. હવે આમાં આ પણ જગન્નાથપુરીનો જે પ્રસંગ છે, સ્વામીજી લખે છે કે 1953ના લગભગ અંત સમયની અંદર એક વખત મારે જગન્નાથપુરી જવાનું થયું કે છે. હવે એ વખતે મારી સાથે કે છે આસામમાંથી ગુવાહાટી છે ત્યાંથી બે ભાઈઓ આવેલા હતા અને મારી સાથે હતા. હવે એ બંને ભાઈઓને મગજને એવું થસી ગયું હતું કે આ કૃષ્ણાનંદ સ્વામી પાસે બહુ સિદ્ધિઓ છે અને જો એ કોઈ ના પર કૃપા કરી દે એને અઢળક દ્રવ્ય પ્રાપ્ત થઈ જાય, ગુપ્ત ધન બતાવી દે અથવા તો લોટરી લાગી જાય, એ બધી પેલા ભાઈઓની માન્યતાઓ હતી. એટલે આ સ્વામીજીએ બંને ભાઈઓને કીધું, ભાઈ હું એવો કોઈ સિદ્ધ પુરુષ નથી, હું તો એક સંત પુરુષ છું અને વિચરણ કર્યા કરું છું બસ કે છે, અને મારી સાધના કરું છું, મારી પાસે એવી કોઈ સિદ્ધિઓ નથી. તમે મારી પાસે એ આશયથી આપતા આવેલા હો તો તમે ના આવશો મારી જોડે. તો પેલા લોકોને આવું કે ને એટલે પેલા લોકોની શ્રદ્ધા વધારે બળવત્તર બને કે ના 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 આ સ્વામીજી પાસે કશુંક છે પણ છુપાવે છે ને અમને આપવા માંગતા નથી. તો એવી રીતે બંને જણા આવેલા હતા મારી સાથે પણ કે જગન્નાથપુરીમાં આવ્યા અને અમે લોકો સાથે મંદિર દર્શન કરવા જઈએ, અહીં જઈએ તે જઈએ એમ. હવે સ્વામીજી લખે છે એમના ચરિત્રમાં કે એક વખત સવારે એ કહે છે કે હું જગન્નાથપુરીના મંદિરમાં દર્શન કરી અને મારા મુકામ પર આવ્યો. કે છે કે મારું રૂમ જે હતો ને એ દરિયાના કિનારે કોઈ નજીકમાં જ કોઈ ઘરની અંદર મારો મુકામ હતો કે છે. એટલે મને એક સ્વતંત્ર ઓરડી ભાડે મળી ગઈ હતી કે છે, ત્યાં હું રહેતો હતો કે છે. હવે કે છે કે પેલા લોકોને ઉતારો બીજી જગ્યા પર હતો પેલા બંને ભાઈઓનો, અને કે છે મારા નિયમ મુજબ હું કે છે મંદિરમાં દર્શન કરી મંદિરમાં પ્રસાદ પામી અને હું મારી ઓરડી પર આવી ગયો. એ મારો નિયમ હતો કે હું રૂમ પર આવું એટલે પછી થોડી વાર માટે પણ હું ધ્યાનમાં બેસતો કે છે. એટલે કે છે કે હું મારા રૂમની અંદર ધ્યાનમાં બેસવા જતો હતો અને ત્યાં બારીની બહાર મારી નજર પડી તો સામે ફૂટપાથ પર ગંદી જગ્યા હતી અને ત્યાં એક ફકીર આવીને બેઠેલો હતો. એટલે સ્વામીજી કહે છે કે મારા મનમાં એમ થયું, આજે હું મંદિરમાંથી અહીંયા આવતો હતો એ દરમિયાન કેટલાક ભક્તોએ મને એમ કે ફળફળાદી આપ્યા હતા થોડા ફ્રૂટ્સ. પેલા આવતાને પેલો બિચારો ભિખારી આ ફકીર બેઠો છે એને જરા ફ્રૂટ આપી આવું કે છે. પણ કે છે ફૂટપાથ પરની જગ્યા એવી ગંદી હતી ને કે છે કે સર ઊભું રહેવાનું મન ના થાય કે છે. પણ આમ ફટાફટ કે છે થેલીની અંદર પેલા ફ્રૂટ ભરી દીધા, મોસંબી, સંતરા, સફરજન બધું હતું કે મારી પાસે. ફટાફટ ભરી દીધું અને ફૂટપાથ પર ગયો. પેલા ફકીર મને કશું કે પેલા તો મેં કે ફ્રૂટ તો આગળ મૂકી દીધું અને પાછો તરત જ કે છે મારા રૂમ પર જવાની તૈયારી હું કરતો હતો. એટલે પેલા ફકીરે મને કીધું કે સ્વામીજી બેસો ને અહીંયા કે છે. એટલે કે જે મારું મન જરા ખચકાયું કે યાર ગંદી જગ્યામાં બેસવા માટે કે છે. એટલે મારા મનમાં આવો ખચકાટ થયો એ ફકીર સમજી ગયો. એટલે ફકીરે કીધું કે સ્વામીજી મેલા શરીર પરના તમારા કપડા ભલે ઉજળા છે કે છે, એટલે ઉજળા કપડા ગંદા થઈ જાય નહીં, બરોબર છે અહીંયા બેસો તો કે છે. એટલે સ્વામીજી વિચાર કર્યો, ચાલુ મારા મનમાં થોડો ખચકાટ થયો અને પેલા તરત ટકોર કરી કે છે. પછી પેલા ફકીરે કીધું કે સ્વામીજી મારે થોડું તમારું કામ છે કે છે, એટલે હું આવ્યો છું કે છે. એટલે સ્વામીજી વિચાર હાડો લગર વગર ગંદો, જગાએ ગંદી, ફકીરે ગંદો, સાવ સામાન્ય દેખાય એવો, અને કે હાડું આ ફકીરને વળી મારું શું કામ પડ્યું હશે કે છે. પણ હવે પેલાની વાતમાં કંઈક રસ પડ્યો સ્વામીજીને. હા, એટલે પછી સ્વામી ફકીર એમ કે છે સ્વામીજીને કે સ્વામીજી આપણે વાત પછી કરીએ, પહેલા તમે સામેની એક ગલીમાં જાઓ અને ગલીમાં એક નાનું મકાન કે ઝૂંપડી જેવું છે ત્યાં ફલાણું નંબર હું કહી દઉં કે આ જગ્યા પર આ કઈ નિશાની અમુક આપી કે આ આપણી જગ્યા ઝૂંપડું છે કે ત્યાં આગળ એક ડોશીમાં ભગવાનને પ્રાર્થના અત્યારે કરી રહી છે કે છે, અને એનો છોકરો ટાઇફોઇડ વાળા શરીરે છે અને મરણ પથારીએ પડેલો છે કે છે.
તે ડોશીને કોઈ ઓળખતું નથી, પારખતું નથી, ગરીબ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આ છોકરો અત્યારે માગી રહ્યો છે ફ્રૂટ્સ, મારી પાસે એવા પૈસા નથી કે હું ફ્રૂટ લાવી શકું, તો પ્રભુ તું કોઈને પ્રેરણા કર અને અહીંયા ફ્રૂટ મોકલી આપે. એને મોસંબી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. અને ત્યાં સ્વામીજીને પેલા ફકીરે કીધું આ નંબરની આ પ્રકારનું મકાન છે, એમાં ડોશી પ્રાર્થના કરે છે, એને પેલા તમે ફ્રૂટ આપી આવો, પછી આપણે વાત કરીએ કે છે. એટલે સ્વામીજીને કે છે મારે આડી જવાની ઈચ્છા તો હતી જ નહીં, કે આ ફકીરની વાતોમાં રસ પડી ગયેલો કે ફકીરમાં કંઈક છે ખરું કે છે, આપણે માની જેવો સાવ સાદો માણસ નથી આ. એટલે કે છે કે મને કમાણી કે છે કે હું તો જતો ખચકાતો છતાં ફકીરે ફેરથી કીધું સ્વામીજી તમે જાઓ, ચિંતા ના કરશો. એટલે સ્વામીજીના મનમાં શું થયું, હું ત્યાં જઈશ ત્યાં સુધીમાં ફકીર અદ્રશ્ય થઈ જશે, જતો રહેશે કે છે. એટલે ફકીર કે છે કે એટલે એના મનના વિચારો ફકીરભાઈ વાંચી જતા હતા. એટલે ફકીર કે સ્વામીજી ચિંતા ના કરશો, તમે ત્યાં આગળ ઝૂંપડીમાં ડોશીને ફ્રૂટની જરૂર છે, પેલા આપી આવો કે છે, પછી ત્યાં સુધીમાં હું અહીંયા જ છું કે હું જઈશ નહીં, ચિંતા ના કરશો કે છે, મારે તમારું થોડું કામ છે કે છે. એટલે પછી સ્વામીજી ફટાફટ એ ગલીમાં પેલું જે કહું છું મકાન શોધી કાઢ્યું અને બહારનું ખટખટાવ્યું. અંદરથી કોઈ વૃદ્ધા બહાર આવી અને કીધું કે સ્વામીજી એટલે સોરી પેલા ફૂટપાથ પર ફકીરભાઈ બેઠા છે, એને આપણા માટે આપણા છોકરા માટે આ ફ્રૂટ્સ મોકલાય છે. એટલે વૃદ્ધા કે છે ઓહો, હું તો ભગવાનને પ્રાર્થના કરતી હતી પ્રભુ આ છોકરો મરણ પથારીએ છે અને કોઈ થોડા ફ્રૂટ્સ મોકલી આપ. અને જુઓ કે ભગવાન ભલે પ્રત્યક્ષ આવતા નથી, પણ ભગવાન માનવ દેહધારી આત્માઓને પણ કે છે કે પ્રેરણા કરે છે, અને મારી પ્રાર્થના ભગવાને સાંભળી અને તમે અહીંયા આપવા માટે આવી ગયા કે છે. તો અહીંયા ભગવાન હાજરા હાજર છે. કોણ કે છે ભગવાન સાંભળતો નથી કે છે, ભગવાન આપણી વાત સાંભળે છે કે છે. એટલે સ્વામીજીને તો ઉતાવળ હતી, એટલે સ્વામીજી ફટાફટ પેલી વૃદ્ધાને થોડા ફ્રૂટ્સ આપી દીધા. પછી ફૂટપાથ પર પાછા આવી ગયા. ત્યાં સુધીમાં પેલા ફકીરે જગા બેસવા માટેની સાફ કરી નાખી હતી. અને સ્વામીજી આવી ગયા એટલે ફકીરે કીધું સ્વામીજી હવે તો તમારા કપડા ગંદા નહીં થાય, જાઓ જો અમે સાફ કરી નાખીએ, હવે તો આપની રાતે બેસો ગયા. એટલે સ્વામીજી બીજે દિવસે મરી જવાનો હતો. હા બસ તમે આ બધું વાંચેલું જ છે, તમારા બધા પુસ્તક છે ને. મેં સાંભળ્યું મને લાગે કોઈ જગ્યાએ કે તમે મને કીધું હતું. કદાચ મેં કીધું હોય, ખબર નથી, મને બી યાદ નથી મેં કીધું હોય તો. એનીવે તો પછી ફકીરે વાત ચલાવી કે દેખો સ્વામીજી આવતીકાલે મારે મૃત્યુ થવાનું છે કે છે, આવતીકાલે જ છેલ્લો દિવસ છે. આવતીકાલે સવારે 10:55 મારા આ દેહ ત્યાગ કરવાનો છે, અને મારી અંતિમ વિધિ તમારા હાથે થાય એવું ઈચ્છું છું. તો આ જગન્નાથપુરીમાં દરિયાના કિનારે મારા બોડીને ઊંચું કરીને તમારે લઈ જવાનું આવતીકાલે, અને એના માટેનો જે ખર્ચો થાય એ અત્યારે હું આપી દઉં છું. એટલે એ ફકીરે ખોટ જેવું કંઈક સાધન કર્યું હતું, ગંદુ હતું કે છે. એની અંદરના ભાગમાં ખિસ્સામાં કંઈક કવર જેવું હતું. કવર ખોલ્યું ફકીરે અને અંદરથી લખ્યું છે કે 10-10ની 2 નોટો અને 2-2ની 3 નોટો, એમ કરીને ટોટલી લગભગ કંઈક 26 રૂપિયા આ સ્વામીજીના હાથમાં પેલા ફકીરે મૂક્યા અને કીધું કે આ પૈસા હું આપું છું, એમાંથી મારો અગ્નિ સંસ્કારનો બધો ખર્ચો તમારો નીકળી જશે કે છે. હવે આ તો 1953ની વાત છે, એટલે સ્વાભાવિક છે કે એટલા પૈસામાં તો આરામથી અગ્નિ સંસ્કાર થઈ જાય. અત્યારે આપણને 26 રૂપિયાની કોઈ વેલ્યુ ના દેખાય, અને જમણામાં 26 રૂપિયા તો બહુ સારી રકમ લાગતી હતી લોકોને. પછી એને કીધું કે તમે ત્યાંથી મારો ખર્ચો બધો કાઢી નાખજો કે છે. અને હવે કે છે કે હું તમને કહું કે તમે સવારે 10:15 મારવાડી ધર્મશાળા છે દગાડી, એને બતાવ્યું લોકેશન આ જગ્યા પર, ત્યાં તમે આવજો, હવે હું છૂટો પૂરજો તમારાથી કે છે. ફકીરને એટલે સ્વામીજીને આશ્ચર્ય લાગવા માંડ્યું. પછી પાછા ફકીરે વધારે બીજું એક આશ્ચર્ય આપ્યું અને કીધું કે સ્વામીજી આ મારો છેલ્લો જન્મ નથી કે છે, હજુ મારે એક જન્મ લેવો પડશે કે કલકત્તામાં. હા, હવે મારો જે જન્મ થશે એ કલકત્તામાં ફલાણી જગ્યા પર હરિમોહન લુહાર નામની વ્યક્તિ રહેશે કે છે, એના ઘેરે મારો જન્મ થવાનો છે કે છે. અને એ મારા જન્મની બર્થડેટ મારી છે કે છે 25 ફેબ્રુઆરી 1954.
આ વાત હું કરી રહ્યો છું એ લગભગ ડિસેમ્બર 53ની, અને પેલી જે જન્મની ડેટ આપી દીધી ફકીરે, જન્મ તારીખ આપી દીધી, હજી તો જન્મ થયો જ નથી અને જન્મની તારીખ આપી દીધી 25 ફેબ્રુઆરી 1954 દિવસે મારો છોકરી તરીકે જન્મ થશે કે છે. એટલે લગભગ આ વાત ચાલી રહી છે એના 2 મહિના પછી. હવે ફકીર તો હજુ અહીં છે, એનો આત્મા તો જો આવતીકાલે નીકળવાનો છે, પણ એનો બીજો જન્મ 2 મહિના પછી થવાનો છે. એ આપણને આશ્ચર્ય લાગે એ બધી વાતો છે આ, કે 2 જ મહિનામાં પેલા ગર્ભાવસ્થામાં જવાનું છે અને એને જન્મ લેવાનો છે આજ ફકીરનો, અને કે જે મારો છેલ્લો જન્મ છે કે છે. અને એ જન્મની અંદર મારા 16 વર્ષનું આયુષ્ય છે મારું નામ રેખા હશે કે છે. અને એ મારું કે છે કે એ જન્મની અંદર મારું જીવન જે છે ને એકદમ નોર્મલ જીવન હશે, કોઈ ચમત્કારિક પૂર્ણ ઘટનાઓ જીવનમાં ઘટશે નહીં મારી કે છે. એવરેજ છોકરાઓ ઉછીને મોટા થાય એવી રીતે ઉછીને હું મોટી થઈશ એ વખતે કે છે, અને 16 વર્ષની ઉંમર થશે અને મારો દેહ ત્યાગ થશે, બસ પછી મારે જન્મ લેવાનો નથી કે છે. સ્વામીજીને તો ઘણું જ આશ્ચર્ય લાગ્યું, શું કે છે હજી તો આ ફકીર રહી છે અને 2 જ મહિનામાં બીજો જન્મ લેવાનો છે કે છે. તો ગર્ભાવસ્થા ધારણ થઈ ગઈ, ના થઈ ગઈ, શું કેવી રીતે હશે કે છે. એ બધું આશ્ચર્ય લાગવા માંડ્યું સ્વામીજીને. પણ પછી ફકીરે કીધું બસ સ્વામીજી હવે આપણે છૂટા પડીએ કે છે. એટલે સ્વામીજીની ઈચ્છા હતી કે હવે છેલ્લો સમય છે ફકીરનો, તો મારા રૂમ પર તમે રાત રહો, એક જ રાત કાઢવાની છે ને, સવારે તો દેત્યાગ કરવાની છે. તને ફકીરે કે ના 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 કે હવે મારું જે કાર્ય હતું એ કાર્ય બતાવવા માટે જ તમને હું આવ્યો હતો, એ તમને કહી દીધું છે કે છે. હવે તમે જાઓ તમારા ઓરડી પર, હવે હું જઉં છું. થોડી વારમાં ફકીર તો ભાઈ નીકળી ગયા. સ્વામીજી રૂમ પર આવી ગયા. રૂમ પર આવ્યા પણ એમને ચેન પડતું નથી. આડું એમ થાય કરે મનમાં ફકીરની વાતો અને બધું વિચારો આવે કે ચાલો શું ભગવાન તારી શું અકડ લીલા છે કે છે, કેવા કેવા માણસો તું સંપર્ક કરાવું છો. તીર્થોમાં જઈએ એટલે શું છે કે આવા બધા અનુભવ લગભગ જે માણસોને આવી શ્રદ્ધા હોય ને એના સારા સારા અનુભવ થતા જ હોય છે. પછી લખ્યું સ્વામીજી કે એ દાડે પછી કે છે કે સાંજ પડી ને કે છે એટલે રોજ કે છે હું દરિયાના કિનારે ફરવા જતો કે છે, પણ એ દિવસ હું દરિયાના કિનારે ચાલવા ના ગયો, અને ઓન ધી કોન્ટ્રરી કે હું સ્ટેશન તરફ ચાલવા ગયો કે છે. એટલે એ દિવસે હું સ્ટેશન પર ગયો અને તે સ્ટેશનની પર ચાલતો હતો જ, અને ત્યાં પાછી મારી નજર પડી છે આ જ ફકીર પાછો વેઇટિંગ, જે જનરલ ક્લાસનો વેઇટિંગ રૂમ હોય ને ખીચોખીચ ભરેલો હતો, ત્યાં એક બાજુ ખૂણામાં બેઠેલો હતો ફકીર. અને ફકીરની બાજુમાં રહીને કોઈ કુટુંબગ્રસ્ત માણસ, કોઈ ભાઈઓ અને બહેનો ભેગાથી નાસ્તા કરતા હતા. બહાર ઉભા સ્વામીજી જોયા કરે કે ફકીર શું કરે છે. અને ફકીરે પેલા લોકોની ઉભા થઈ ને પેલું ફેમિલી નાસ્તો કરતો તો એની પાસે જઈ અને થોડો નાસ્તો માંગ્યો. તો પેલા ફેમિલીએ ફકીરને દૂધકરી કાઢે, ભાગ એથી કે સાલા ભીખ મંગાવો નવરાશ આમ તેમ, એ લોકો એવરેજ જે બોલતા હોય ને એ પ્રકારે બધું એના લોકોએ બકવા માંડ્યું. હવે એ લોકોને ખબર નથી કે આ હું કોઈ સિદ્ધ પુરુષનો આટલો મોટો અનાદર કરીને કેટલું મોટું પાપ ભરી રહ્યું, એ પેલા ફેમિલી વાળાને ખબર નથી. પણ સ્વામીજી જોઈ ગયા. સ્વામીજી ઇમિડિયેટલી વેઇટિંગ રૂમમાં ગયા, ફકીરનો હાથ પકડ્યો, બહાર લઈ આવ્યા. ચલો કે છે કે હું તમને નાસ્તા હાઉસમાં લઈ જઉં છું અને તમારે જેટલો પેટ ભરીને નાસ્તો કરો નાસ્તો કરી દો કે છે ફકીરને કે છે. તો ફકીર કે સ્વામીજી મને જરાય ભૂખ નથી, મારે ખાવાની ઈચ્છા નથી. આ તો જોઉં છું કે આ લોકો નાસ્તો કરે છે તો ફકીરોનું માન જાળવે છે કે કેમ કે છે. એક જાતની ખાલી મને વિચાર આવ્યો કે જાઓ જોઈએ તો ખરા માણસોના ફકીરો પ્રત્યે કેટલી બધી નફરત હોય છે કે જેમ જુઓ કે છે. હવે એ પેલા ફેમિલીને હજુ બી કદાચ ખબર નહીં હોય કે ભાઈ જે ફકીરનો અમે લોકો આટલું મોટું અપમાન કર્યું એ તો કોઈ સિદ્ધ પુરુષ હતા. એ ફેમિલીને ખબર નહીં, એને કદાચ દંડ ભોગવવો બી પડ્યો હશે, તો આપણને ખબર નથી. આ વાર્તામાં કોઈ જગ્યાએ આગળ કોઈ ઉલ્લેખ આવતો નથી. પછી ફકીરને ફેરથી વિનંતી કરી સ્વામીજીએ. એ ફકીરને કીધું કે તમે ચલો ને ભાઈ મારી સાથે કે છે, એક રાત જ હવે રાત તો પડી ગઈ છે કે છે, હવે રાત જ કાઢી સવારે. કે ના 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 તમે મને છૂટું મૂકી દો કે મને મારી રીતે ફરવા દો. તમે મને સવારે તમને પરવાને કીધું છે એ પ્રમાણે સવારે 10 વાગ્યાને 15 પેલી મારવાડીની ધર્મશાળાએ હું ઊભો હોઈશ, ત્યાં તમે મને મળજો કે છે. એટલે સ્વામીજી કહે હું તો પછી રૂમ પર આવી ગયો. પાછું ગમે તેમ કરીને રાત કાઢી. સવાર થયું ને એમ થાય કે ક્યારે હું જઉં ક્યારે ફકીરનો
દેહ પડે ને મારે એ પ્રક્રિયા જોવા મળે કે છે. અને સવાર પડીને કે છે 10 વખતે તો હું નીકળી ગયો અને ત્યાં ગાડી પેલી રૂમ પેલી જે મારવાડીની ધર્મશાળા કીધેલી ત્યાં 10 ને 15 પહેલા હું તો પહોંચી ગયો કે છે. ગાડી હું વેઇટ કરતો હતો એટલામાં જ ફકીર આવી ગયા ને જોયું તો ઘડિયામાં 10 ને 15 થયેલી હતી એ વખતે. આવીને ફકીરે કીધું કે ભાઈ હું તમને ગઈકાલે બધી મેં વાત કરેલી કે છે, પણ જે એવું સમજાવે છે કે મેં તમને એની પ્રક્રિયા સમજાવવાની છે ગઈકાલે, એવું ફકીરે એમને કીધું. એ શબ્દો જે લખેલા છે એટલે આ પુનર્જન્મની જે પ્રક્રિયા છે ને એ શબ્દો હું એક્ઝેક્ટલી વાંચીને બતાવું તમને. કે મારી પાસે છે ને એકચ્યુઅલી ગુજરાતી બુક છે ને એ મારી પાસે છે નહીં, પણ એક વૈષ્ણવની પાસેથી હું લઈ આવ્યો હતો બહુ વખત પહેલા. અને એમાંથી મેં આ પ્રસંગોને ઝેરોક્ષ થોડીક જે પ્રસંગો મારે ફેવરિટ હતા ને એ મેં ઝેરોક્ષ મારી પાસે તો જો તમારે વાંચવું હોય ને તો મારી પાસે ઇંગ્લિશ બુક છે, થ્રુ એક્સપેન્સીસ નામની ઇંગ્લિશ બુક છે મારી પાસે છે. પણ ગુજરાતી કોઈકની પાસે હતી ને એ હું લઈ આવ્યો હતો. તો એમાં લખ્યું છે કે અંદરથી વાંચું છું. ત્યાર પછી રસ્તાની બાજુએ આવેલ એક વીજળીના થાંભલાની નીચે મને તેમને એમની પાસે બેસાડ્યો. એટલે સ્વામીજી લખે છે, એટલે ફકીરે મને બેસાડ્યો અને કહ્યું, ગઈકાલે વાતો કરતી વખતે પુનર્જન્મમાં સમાયેલી પ્રક્રિયા વિશે વાત કરવાનું હું ભૂલી ગયેલું. હવે સ્વામીજી તમે સાંભળો. હવે જો તમે પણ સાંભળજો કિરીટભાઈ. આપનું સૂક્ષ્મ, હું ધીરે ધીરે બોલું છું, આપનું સૂક્ષ્મ શરીર અર્થાત કે મુદ્રિત થયેલા સંસ્કાર અને સંવેદનોનો વાયુમય કોષ અજરા અમર છે. તે ગર્ભાધાનના 7મા અને 8મા માસની વચ્ચે પોતાના કર્માનુસાર પ્રાપ્ત થતી ભાવિ માતાના શરીરમાં પ્રવેશ કરે છે. એટલે અહીંયા એવું બતાવે છે કે જીવાત્મા ગર્ભની અંદર ધારણ કરે છે માતા, અને 7મા માસ ને 8મા માસની વચ્ચે જ એ જીવાત્માનો પ્રવેશ થાય છે. આપણે એવું માનીએ છીએ ને કે લગભગ 4-5મા મહિને બાળક અંદર જીવ આવી જતો હોય છે, આપણે લગભગ એવું માનીએ છીએ. પણ અહીંયા એવું લખે છે કે 7મા અને 8મા માસની વચ્ચે એ જીવાત્મા પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થતી ભાવિ માતાના શરીરમાં પ્રવેશ કરે છે. અને ત્યાં એ સ્ત્રી અને પુરુષના વીર્ય કણોના સમાગમથી બંધાયેલી સ્થૂળ આકૃતિમાં એકાકાર થઈ જાય છે. વીર્ય કણોના સમાગમથી આવી રીતે બંધાયેલ શરીરને આપણે માતાના આત્મબળથી વૃદ્ધિ પામતું અને નાભિદંડમાંથી પસાર થતા પોષક તત્વોથી પરિપોષિત થતું એવું સ્થૂળ ખોડિયું કહી શકીએ. એ ખોડિયામાં સૂક્ષ્મ શરીરના એકાકાર થવાની ક્રિયા થયા પછી અજાત શિશુ સુખ દુઃખની લાગણીઓનો અનુભવ કરવા માંડે છે. પૂર્વજન્મની સ્મૃતિઓનો સાક્ષાત્કાર કરે છે. બાળકનો જન્મ થયા પછી એ નાળ કાપી નાખવામાં આવે છે. ત્યાર પછી બાળક એમાં પ્રવિષ્ટ થયેલા સૂક્ષ્મ દેહમાંથી પોષણ શક્તિ અને જીવન પ્રવાહ મેળવે છે. એ ઘટના સ્થળ દેહ સાથે સૂક્ષ્મ દેહની જોડાયેલી રૂપેરી નાળ દ્વારા શક્ય બને છે. સ્થૂળ દેહમાંથી જ્યારે સૂક્ષ્મ શરીર વિખૂટું પડે છે ત્યારે આ માસલ આકૃતિ નિશ્ચેષ્ટ અને અક્કડ બની જાય છે. તેમાં વિકૃતિ આવવાનો આરંભ થાય છે અને આ અદ્ભુત ઘટનાને જ આપણે મૃત્યુ કહીએ છીએ. આટલું બસ છે. માતામાં રહેલી વિકૃતિના પરિણામે અધૂરા દિવસે થતા પ્રસવના જ્ઞાનના ભારથી તારે લદાવવાની જરૂર નથી. એટલે જે લોકોને એબોર્શન થઈ જતું હોય કે એના વિશે હું તને કઈ કહેવા માંગતો નથી એમ કહેવા માંગે છે. તો ઠીક, એમને આગળ ચલાવતા ઉમેર્યું, મારે હવે જવું જોઈએ. 25 ફેબ્રુઆરી 1954 યાદ રાખજે. તે દિવસે હું કલકત્તામાં બિહાલામાં રહેતા હરિમોહન નામના લુહારને ત્યાં જન્મ લઈશ. એ કુટુંબની અંદર 16 વર્ષનું મારું આયુષ્ય સામાન્ય પ્રકારનું લઈશ. સામાન્ય પ્રકારનું વિશિષ્ટ ઘટનાઓ રહિત હશે. મારી આધ્યાત્મિક શક્તિઓ અને પ્રવૃત્તિઓ
પણ એ જન્મમાં નિષ્ક્રિય રહેશે. એવી સ્થિતિમાં હું સાધન કક્ષાનું જીવન વ્યતીત કરીશ. કદાચ મને મૂળભૂત શિક્ષણ પણ નહીં મળે. તેઓ ઊભા થયા અને વિદાય લેતા લેતા મારો વાસો થોડોક થાબડી પોતાની પાછળ નહીં આવવાની સૂચના આપી. જગન્નાથજીના મંદિરની દિશામાં તુરત જ ચાલતા થયા અને 10:55 થવાની હજી 5 મિનિટની વાર હતી. સંસારને તેજી ચાલી નીકળેલા વ્યક્તિના આચાર સાથે સુસંગત એવી ઢબે ધીમે ધીમે એમને ડગ ભરવા મળ્યા. અને પછી એવું લખે છે કે એ બાજુ કે થોડીક વારમાં જ ત્યાં બધું ટોળું ભેગું થઈ ગયું. એથી નજીકમાં જ એ બાબા આગળ ગયા અને એમનો દેહ એકદમ રસ્તામાં વચ્ચે પડ્યો. લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ટોળું ભેગું થઈ ગયું એટલે એમને ખ્યાલ આવી ગયો કે પેલા બાબાનો હવે દેહ પડી ગયો છે. એટલે તરત હું દોડતો ગયો અને ત્યાં જઈ અને બધી પબ્લિક આવી ગયેલી હતી કે છે. અને બધા લોકો વાતો કરતા હતા. તો એ લોકો શું વાતો કરતા સાંભળજો. આજુબાજુની દુકાનવાળાઓએ કહ્યું કે એ માણસ કોઈ વખત ગાંડાની જેમ અહીંથી ભટકતો નજરે પડતો હતો. મંદિરના કર્મચારીઓ પૈકી કેટલાકે કહ્યું કે એ માણસ મુખ્ય મંદિર તરફ દોરી જતા પગથિયા પર ઘણી વેળા બેઠેલો દેખાતો હતો. પરંતુ આ માણસ કે જે ખરેખર સંત હતો તેને સંત તરીકે તોડામાંના કોઈ પણ માણસે ઓળખ્યા નહીં. ભીખ માગીને જીવન નિર્વાહ ચલાવનાર તરીકે જ પુરીના લોકો એને ઓળખતા હતા. એટલે પોલીસે પણ દેખીતી રીતે જ એના મૃત્યુને કુદરતી મૃત્યુ તરીકે ગણી લીધું. વળી ખરેખર હતું પણ એમ જ હૃદય બંધ પડવાને કારણે થયેલું મૃત્યુ. પછી મેં પોલીસનો સંપર્ક સાધ્યો અને જણાવ્યું કે એ વ્યક્તિ સાથે મારે આગલે દિવસે સમાગમમાં આવવાનો પ્રસંગ ઉદ્ભવેલો અને જણાવ્યું કે એમને પોતાના મૃત્યુની આગાહી પણ મને અગાઉથી કરેલી છે. મેં ઉમેર્યું કે એમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા માટે ખર્ચો કરવાની સૂચના મને આપેલી છે. એ અંગે ₹28 મને આપ્યા છે. એ વાત મેં પોલીસવાળાને જણાવી. મારા શુભાશય વિશે ખાતરી કરવાના હેતુથી પોલીસવાળાએ પહેલા તો મને સારી પેટે ઉલટ તપાસના રવાડે ચડાવ્યો. પછી મારી સાથે પૂરી આવેલા પેલા 2 બિરાદરોને પણ બોલાવી મંગાવ્યા અને મારા વિશે પૂછપરછ કરી. અંતે બાબાજીનો મૃતદેહ એમના અંતિમ વિધિ માટે મારી હવાલે કરવામાં આવ્યો. મારા સાક્ષીઓની મદદથી હું બાબાજીના મૃતદેહને દરિયાના કિનારે લઈ આવ્યો અને ત્યાં એમની ઈચ્છા મુજબ અંત્યેષ્ટિ ક્રિયા મેં કરી. અંતિમ સંસ્કાર પત્યા પછી મારી પાસે ₹9.12 વધ્યા હતા. તે જરૂરિયાતવાળા માણસોને મેં વેચી દીધા. એટલે જે ₹28 આપેલા એમાંથી લગભગ ₹9.12 વધેલા કે મેં બીજા બધાને આપી દીધા હતા. અને પછી પેલા 2 બિરાદરો જે પછી ગોવા મોટીથી આવ્યા હતા એ લોકોને થોડો ખ્યાલ આવ્યો કે આ શાસ્ત્રી આ સ્વામીજી પાસેથી કોઈ લાભ પ્રાપ્ત થવાનો નથી. એટલે 5 દિવસે એ લોકો મારી સાથે રહ્યા અને પછી કંટાળીને સ્વામીજીને છોડીને પાછા કુવાથી જતા રહ્યા. હવે લખે છે આગળ કે પુરીમાં થોડા દિવસ વધુ રોકાયા બાદ હું ઓરિસ્સા, બિહાર અને આસામમાં ગયો અને પછી 20મી ફેબ્રુઆરી, પેલો 25 ફેબ્રુઆરી જેમ કીધું ને એટલે હું 20મી ફેબ્રુઆરીએ હરિમોહન લુહારના ત્યાં પહોંચી ગયો અને એને વાત કરી કે ભાઈ તારા ત્યાં તારી વાઈફને ડિલિવરી આવવાની છે અને 25 ફેબ્રુઆરીના દિવસે દીકરી જન્મશે. તો પેલા હરિમોહન લુહારે કીધું કે મારી વાઈફ તો ડિલિવરી માટે ગામડામાં એના પિયરમાં ગયેલી છે. તો મારી પત્નીને પણ બાળકી જ અવતરશે એવું સ્વપ્ન આવેલું છે. એટલે તમે જે વાત કરો છો એ વાતમાં તથ્ય છે. પણ એને એમ કીધું કે મારી વાઈફને હજુ 8 મહિના મોડ પૂરા થયા છે અને હાલમાં આ તો 20મી ફેબ્રુઆરીએ ગયા હતા અને 25 ફેબ્રુઆરી તો ડિલિવરી, 5 દાડામાં ડિલિવરી વાત કરેલી. તો કે ભાઈ અત્યારે એવી કોઈ શક્યતા નથી, આગળ જસ્ટ 8 મહિના પૂરા કરેલા છે મારી વાઈફે કહે છે. એટલે તમે કહે છે કે સ્વામીજી થઈ અને આ બધામાં તમારે પડવાની છે. એને એવું નથી કીધું કે તમારે કે બાળકી જે જન્મવાની છે છેલ્લો અવતાર છે અને મને ફકીર મને મળ્યા હતા, એવું બધું એને વાત ના કરી. એટલું કીધું કે મને એટલી ખબર પડી છે એટલે હું તમારે ત્યાં આવ્યો છું ગયા. તો પેલા એ કીધું કે સ્વામીજી તમારા બધામાં પડવાની જરૂર શું છે, તમારું કામ તો આપણે મુક્તિ પ્રાપ્ત કરવા માટે સાધના કરવાની હોય તમારે કહીએ.
તમારા ગ્રસ્તોના ઘરમાં જઈને આ બધા લમણાજીમાં શું કરવા પડો છો કે છે, તમે સદંતર ખોટા જ પડવાના છો. 25 ફેબ્રુઆરીએ મારા ત્યાં બાળકી અવતરે એવી કોઈ શક્યતા જ નથી કે છે. બરાબર છે. અને પછી સ્વામીજી જોડે બહુ રસ ના લીધો પેલા. અને આ લોકોનું જે ફેમિલી હતું એ પણ લખ્યું છે કે ફેમિલી એકદમ એવરેજ ફેમિલી હતું. એટલે કોઈ ધાર્મિક વૃત્તિ બહુ મોટી હોય કે આધ્યાત્મિક સાધનાઓ કરતા હોય, ઘરનું વાતાવરણ ઉચ્ચ પક્ષ પ્રકારનું હોય એવું તો હોતું જ નહીં. સાવ સામાન્ય કુટુંબ હતું. એટલે સ્વામીજી કહે છે પછી હું ત્યાંથી જતો રહ્યો. એ લોકોએ બહુ રસ બતાવ્યો નહીં કે છે. અને પછી પાછો કે હું 25 ફેબ્રુઆરીએ પાછો ત્યાં પહોંચી ગયો એ લોકોના ઘરે. એટલે એ લોકોના ઘરે ગયો તો હવે એટલે હરિમોહન લુહારે સ્વામીજીને સારો, તે દિવસે સારો અવકાર નતો આપ્યો 20મી તારીખે, આજે સારો અવકાર આપ્યો. અને સ્વામીજીને કહે છે કે સ્વામીજી તમે સાચા પડ્યા કે શું થયું? ગઈકાલે કહે છે કે મારી વાઈફને રૂટીન ચેકઅપ માટે કલકત્તા, ગામડામાંથી કલકત્તા લાવવામાં આવી હતી. અને અહીંયા ડૉક્ટરને ગઈકાલે અમે બતાવવા ગયા હતા તો ડૉક્ટરે કીધું ભાઈ આવતીકાલે ડિલિવરી આવી જ જશે કે છે, હવે તમે ગામડે જશો નહીં કે છે, અહીંયા ડિલિવરી તમારી આવતીકાલ થઈ જવાની છે કે છે. બાળકને બધું એટલે કે છે અમે માનતા હતા કે હજી તો મહિનો 2 મહિના નીકળી જશે, પણ એવું નથી. અને આજે ડિલિવરી માટેનો સમય ડૉક્ટરે આપેલો છે એટલે કે છે કે આજે ડિલિવરી આવી જશે. અને એટલામાં પછી થોડી વારમાં તો સમાચાર આવી ગયા કે બપોરે બાળકી એટલે છોકરી જન્મી છે કે છે. એટલે પેલા હરિમોહન લુહાર કે સ્વામીજી તમે સાચા પડ્યા કે છે. હવે સ્વામીજી લખે છે કે મારે એને કેવી રીતે કે ભાઈ આ છોકરી તો જન્મી છે, એનો છેલ્લો જન્મ છે અને આ ફકીર જ તમારા ઘેર આવ્યો છે એવું કહેવાય કેવી રીતે કે જે લોકોને કશો શ્રદ્ધા હોતી નહીં, રસ હતો નહીં કે છે. પણ છતાં મને એ બાળકીમાં રસ હતો કે છે. એટલે પછી લખ્યું છે કે એ વખતે તો કહે છે કે લખ્યું છે ને કે બાબાજીના આત્માનો પુનર્જન્મ થયો અને એ લોકોને એમાં કોઈ રસ હતો નહીં. એટલે કે વાત તો મેં કરી નહીં. પણ ત્યાર પછી કહે છે કે મેં 1959 એટલે કે 5મી વર્ષગત હતી એ છોકરીની, તે વખતે ફેરથી એમના ઘેર ગયો. અને એને કીધું ભાઈ અમે અમારી છોકરીનું નામ રેખા રાખ્યું છે. છોકરી થોડી શ્યામલી છે કે છે, ઠીક પણ આકર્ષક દેખાવમાં છે કે છે. અને એ છોકરી કોઈ પણ પ્રકારનું તોફાન, 5 વર્ષની ઉંમરની છોકરી પણ કોઈ પણ પ્રકારનું તોફાન કરતી નથી, રમતિયાળ વૃત્તિ પણ એનામ નથી. અને બીજી બધી રીતે એકદમ સાવ સાધારણ જ છોકરી હતી કે છે. એટલે મને એમ હતું કે અંતિમ જન્મ છે સ્વામીજી, એટલે કંઈક એનામાં વિશિષ્ટ વસ્તુ જોવા મળશે, પણ એવું કશું હતું નહીં. ત્યાર પછી સ્વામીજી લખે છે કે પછી હું 16મી માર્ચ 1967 એટલે લગભગ એ વખતે હું જયારે ગયો એમના ઘરે અને એ છોકરી લગભગ 14 વર્ષની હતી. એ વખતે રેખાને હું મળ્યો કે છે એ છોકરીને. હવે એ છોકરીને તો કદાચ ખ્યાલ નહીં હોય કે ફકીર છું, હું એ છું ને આ સ્વામીજી અમે મળેલા છે, એવું કશું અહીંયા ઇન્ડિકેટ થયેલું નથી. પણ કે હું એ રેખાને 14 વર્ષની ઉંમરે મળ્યો. અને પછી એના ઘરે બધી પૂછપરછ કરી તો એટલું ખબર પડી કે જે છોકરી હતી છેલ્લા 5 વર્ષથી એની રહેણી કરની બદલાઈ ગઈ છે. સવારે વહેલી ઉઠી જાય છે, સ્નાન વગેરેનું કાર્ય પતાવી અને બજી નજીકના એક મંદિરમાં જાય છે અને ત્યાં કલાક સુધી મંદિરમાં રહે છે. અને એને ક્યારેય કોઈ વસ્તુનો ડર લાગતો નથી. અને અત્યાર સુધીના જીવનમાં એક જ એવો બનાવ બન્યો, ચમત્કાર જેવો કહી શકો, થોડો સાધારણ. તો શું બન્યું હતું કે એક વાર સર્પ આવ્યો તો મારી છોકરીએ ફટાકડીને સર્પને જીવતો સાપ આખો ઊંચો કરી દીધો કે છે. એટલે એ લોકો છે કે અમે તો બધા ગભરી ગયા, આ છોકરીની હિંમત તો જુઓ કે આખો જીવતા સર્પને પકડે છે. એટલે મેં એના હાથમાંથી કે સર્પ છોડાવી દીધો અને સાપને મારી નાખ્યો કે છે. તો એટલું બધું છોકરીને દુઃખ થયું કે 2 દિવસ સુધી ખાધું પણ નહીં કે છે એ સર્પને મારી નાખ્યું એટલે કે છે. અને એ વિસ્મયકારક ઘટના ગણી, એ સિવાય કોઈ નવું કશું બન્યું નહીં. અને લખ્યું છે કે પછી ત્યાર પછી ફેરતી 1970ની શરૂઆતમાં એટલે કે લગભગ એ છોકરીની 16 વર્ષની ઉંમર હતી અને એને ફેરતી મળવા માટે ગયો. અને એ વખતે કીધું ભાઈ એને થોડો તાવ આવ્યો અને એ છોકરી મરી ગઈ પછી. એટલે આ રીતે એનું જે 16 વર્ષનું આયુષ્ય લખ્યું હતું એ વાત પણ સાચી પડી. એટલે લખી છે સ્વામીજીએ કે વસ્તુ સત્ય છે કે એ છોકરીનો આ છેલ્લો જન્મ હશે જ એમ. પછી બીજું આપણે જે અગ્નિ સંસ્કારની વાતો કરી છે એના માટે થોડી થિયરી આ લોકોએ આમાં આપેલી છે. કઈ મિનિટ જરા જોઈ લઉં. જે આપણામાં આપણે દિવસે ને થોડા દિવસ પહેલા આપણે ડિસ્કશન કરતા હતા અગ્નિ સંસ્કારની, તો અહીંયા થોડુંક આપ્યું છે જોવા લખ્યું છે.
એ ફકીરે કીધું કે સાચી વાત એ છે કે ભૂત પ્રેતાદી નિષ્પ્રાણ ખોડિયાનો ખોટી રીતે કબજો જમાવી ન બેસે એટલા ખાતર જ મૃતદેહના વિવિધ પ્રકારના અંતિમ સંસ્કારોની યોજના કરવામાં આવી છે. મૃતદેહમાં સડો શરૂ ન થાય ત્યાં સુધી તેમાં પ્રેતાદિના પ્રવેશની શક્યતાઓ હંમેશા રહેલી છે. હકીકતમાં તો આપનું સૂક્ષ્મ શરીર એવી ગતિ અટકાવવા માટે આપના મૃતદેહની આસપાસ 3 દિવસ સુધી જાતે જ પરિભ્રમણ કર્યા કરે છે. આ ફકીરે બધી જે થિયરી સમજાવી ને એમાં જે જીવાત્મા મરી જાય છે ને એ જીવાત્મા શરીર છોડ્યા પછી 3 દિવસ સુધી તો અહીં આગળ પાછળ પરિભ્રમણ કરે છે. પણ બીજા શાસ્ત્રોમાં મેં વાંચ્યું હતું કે 13 દિવસ સુધી જીવાત્મા ત્યાં પરિભ્રમણ કરે છે. અહીંયા લખ્યું છે 3 દિવસ સુધી. અને એ મૃતદેહને તાત્કાલિક અગ્નિ સંસ્કાર કરવાની જરૂર એટલે છે કે જેથી અંદર કોઈ બીજો કોઈ પ્રેત વગેરે અંદર ભરાઈ જાય નહીં અને એને જીવતું ના કરી નાખે. તો આવી આવશ્યક સાવચેતી રાખવી આપની ફરજ છે. અગ્નિ સંસ્કાર એ ભૂતદાહ કે મસાલો ભરી મૃતદેહને સાચવી રાખવાની પદ્ધતિની સરખામણીમાં વધુ સલામત અને આરોગ્યકારક સંસ્કાર છે. બરાબર છે. એટલે આ રીતે એની અંદર આખો પ્રસંગ મેં આપણે કહ્યો. ફકીરનો પ્રસંગ બીજો જન્મ થયો એટલે પુનર્જન્મની વાત છે. આ કથા તો અહીંયા પૂરી થઈ ગઈ. જે અંદર લખેલું હતું એટલું મેં બધો પ્રસંગ મેં કહી દીધો છે. બરાબર છે. એટલે આ કૃષ્ણાનંદ સ્વામીના જીવનમાં શું છે, બધી ચિત્ર વિચિત્ર ઘણી ઘટનાઓ બનેલી છે બધી. એટલે એના મેં આખું પુસ્તક વાંચેલું ને એમાં બહુ સરસ વાતો હતી. એમ એક બીજો પ્રસંગ તમને કહું કૃષ્ણાનંદ સ્વામીનો. આમ તો સામાન્ય પ્રસંગ છે પણ આપણને આશ્ચર્ય ઉપજાવે એવો પ્રસંગ, જેમાં આધ્યાત્મિકતા કશું નથી પણ થોડીક માનવતા સાથે સંકળાયેલો પ્રસંગ છે. સ્વામીજી લખે છે કે એક વખત કે જે મારે કલકત્તા એક વ્યક્તિના ઘરે જવાનું થયું. એ વ્યક્તિના ઘરે કહે છે કે બપોરનો સમય હતો, કહે છે ચાનો સમય થયો હતો. એટલે બેને મને કીધું સ્વામીજી ચા તૈયાર થઈ ગઈ છે. એટલે કે જે મને ઓરડો ઉતરવા માટે આપેલું હતું એ ઓરડામાંથી બહાર આવીને આગલા ડ્રોઈંગ રૂમમાં કહે છે હું બેઠો અને ચા પીતો હતો. કહે છે હવે એ બેનના પતિ ધંધાના કામે બહાર ગયેલા હતા. ઘરમાં એ બેન અને સ્વામીજી કે હું 2 જ જણા હતા. હું આગલા રૂમમાં બેસીને ચા પીતો હતો. ત્યાં અચાનક જ કોલબેલ વાગી. એટલે પેલા બેને બહારનું ખોલ્યું તો એક ગુંડો હાથમાં રિવોલ્વર સાથે ઘરમાં દાખલ થયો અને બેનને કહે છે કે જે હોય તાત્કાલિક મૂકી દો, કે નહીં તો કે આ ગોળી ચલાવીશ કે એમને કહે છે. પણ પેલા બેન એટલા બધા સ્વસ્થ હતા તો પેલા ગોળી ચલાવનાર હાથમાં રિવોલ્વર વાળા માણસને જોઈ ને જરાય ગભરાયા નહીં અને પેલા માણસને કહે છે કે ભાઈ તું આકરો બનીશ નહીં. જો આ સ્વામીજી ચા પી રહ્યા છે, ચાલ તું સોફા પર બેસ અને ચા પાણી પી. કે છે તું મને ખબર છે કે તું રૂઢો ગુનેગાર નથી. કે છે તું તારી કોઈ તકલીફ થઈ લાગે છે એટલે તું આ સ્ટેપ લઈને આવ્યો છું. કે છે તું ચિંતા ના કર, પેલા તું ચા નાસ્તો કર, તારી જે કઈ બી ઘટના તારી આપવીતી હોય એ જરા મને સંભળાવ, હું તને મારાથી બનતી પૂરી મદદ કરીશ. તને પૈસા છે તો પૈસા પર આપીશ, ચિંતા ના કરીશ. પણ રિવોલ્વર બાજુ પર મૂકી દે. તો પેલો માણસ એટલો બધો ગડગડો થઈ ગયો ત્યાં દુષ્કે રડવા બેસી ગયો. રિવોલ્વર તો બાજુ પર મૂકી દીધી એને. આવ્યો તો ખૂન ખરાબા કરવા માટે, આવ્યો તો લૂંટફાટ કરવા માટે. અને આ બેનના શબ્દો એને પાણી કરી નાખ્યું. સ્વામીજી કે હું આનો બેઠો જોયા કરું છું શું આ બેનની હિંમત છે. કે છે અને પછી પેલાનો સ્વભાવ બેસાડ્યો, ચા નાસ્તો કરાયો, રિવોલ્વર તો બાજુ પર મૂકી દીધી. બેને કીધું સાચું કે તું રીધો ગુનેગાર નથી, કોઈ સારા ઘરનો છોકરો છે, તું તારે આ સ્ટેપ કેમ લેવું પડ્યું? એટલે પેલો બિચારો રડતો કહે છે કે બેન કે છે કે મારા કુટુંબની અંદર મારી વાઈફ, મારી ઘરડી માં ને મારી જુવાન જૂથ કોલેજમાં ભણતી છોકરી, આટલો મારો ચારનો પરિવાર છે. અને હું એક જગ્યાએ નોકરી કરતો હતો. કે છે મારા ઘરનું ગુજરાન ચલાવતો હતો. કે છે પણ હું પરચેસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તો મારો જે મેનેજર હતો ને કે છે થોડો બદમાશ હતો. એ કંપનીના પૈસા ખાતો હતો. કે છે પરચેસ દરેક પરચેસની આઈટમમાં એ કમિશન ખાતો હતો. હું એના હાથ નીચે હતો એટલે મને પ્રેશર બહુ જ કરતો હતો
કે તારો ભાગ એમાં હું રાખું છું, થોડા તું પણ લે. તો મેં મારા મેનેજરને ના પાડી કે અનિત્યનો પૈસો હું મારા ઘરમાં ના લઈ જઉં છું. એટલે તમારે જે કરવું એ કરો, મેનેજરને કીધું, બટ તમે મને સંડોવશો નહીં. એટલે પેલો મેનેજર તો એ માનતો હતો કે જો આ માણસ મારે પાસેથી પૈસા નહીં લે તો કોક દાડો શેઠને બધું ભાંડું ફોડી નાખશે. એટલે એને એવા પ્રપંચો કરવા માંડ્યા કંપનીમાં કે શેઠની પાસે એવી રજૂઆતો કરી કે આ માણસ તમારો જે છે ને એ બદમાશ છે કે છે, અને પરચેઝની અંદર બારોબાર કટકીઓ ખાઈ છે કે છે. હકીકતમાં મેનેજર કટકી ખાતો હતો બધી પરચેસમાં, અને ઠસાયું મેનેજરના બોસના માન કે આ માણસ બદમાશ એને કાઢી મૂકો કે છે. અલ્ટિમેટલી શેઠે પેલા નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલે કે મારી નોકરી હતી એ છૂટી ગઈ, એટલે મારા ઘરમાં ખાવાની તકલીફ પડવા મળી ગઈ છે. મારી માના કે દવાના ખર્ચા બહુ હતા કે છે, પૈસા હતા નહીં મારી પાસે. હું ક્યાંથી હું શું કરું કે છે. એટલે પછી કહે છે કે મારી વાઈફે લોકોના ઘર, કપડાં, વાસણ વગેરે વગેરે કરવા મળ્યું. તો જેના બંગલામાં મારી વાઈફ ખાવાનું કરવા જતી હતી, કોઈના ઘરે કપડાં ધોવા જતી હતી, કોઈના ઘરે વાસણ ધોવા જતી હતી, તો એમાંથી એકાદ શિક્ષાએ મારી વાઈફના પર નજર બગાડી અને એક દાડો કે છે એને બળાત્કાર કરવાની કોશિશ કરી. એટલે મારી વાઈફ ભાગી આવી અને મારી વાઈફે કીધું કે હું કોઈ સંજોગોમાં આવા કામ કરવાની છું, આ બધા શિક્ષાઓ બધા કે છે કે સારા હોતા નથી. પછી કે છે કે અમારા ઘરના ખર્ચા કાઢવા ગઈ, મારી કોલેજો બધી છોકરી કહે છે પપ્પા તમે ચિંતા ના કરો, હું ટ્યુશન કરીશ કે છે. એટલે મારી છોકરીએ ટ્યુશન શરૂ કર્યા છોકરાઓના, અને જેના તેના ઘરે કે જે કામ મળે એ પ્રકારે કે છે બધાના ઘરે ભણાવવા જાય. એમાં પણ એક દાડો એને આવી રીતે કોઈક શિક્ષાના ઘરે એના છોકરાઓને ભણાવવા ગઈ હતી અને પેલાની દાનત બગડી, એના પર બળાત્કારની કોશિશ મારી છોકરી પર પણ થઈ કે છે. એટલે મારી છોકરી ગમે તેમ કહીને છટકીને આવી ગઈ ઘરે અને કહી દીધું પપ્પા હું ટ્યુશન ક્લાસીસમાં હું કોઈ જગ્યાએ ટ્યુશન આપવા માટે નહીં જઉં, આ બધા લોકોની નજર બગાડાવી દીધી. હવે કે છે મારે કે છે મારી વાઈફ કામ કરતી હતી એમાં બી પ્રોબ્લેમ થયો, છોકરી કામ કરતી હતી એમાંય પ્રોબ્લેમ થયો, મારી નોકરી ગઈ, મધરના દવાના ખર્ચા ઊભા છે, હું કરું શું કે છે. એટલે પછી નક્કી કર્યું કે ભાઈ આ ઈમાનદારીથી જીવવાનો આ કાળ સમય છે નહીં, હવે ગુંડાગીરીમાં જ એક જ રસ્તો રહ્યો મારી પાસે, તો ગુંડાગીરી કરો અને રૂપિયા પહેલા કરો કે છે. એટલે કે છે સૌથી પહેલું કે છે અમારો એક ઓળખીતો પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એના ઘરે ગયો કે છે અને એને ખબર ના પડે એવી તેની પોલીસ ઇન્સ્પેક્ટરનું રિવોલ્વર ચોરી કે છે, અને રિવોલ્વર ચોરી અને પહેલું કે છે કે લૂંટફાટ કરવા માટે તમારા ઘરે જ આવ્યો છે કે છે, અને રિવોલ્વર લઈને તમારા ઘરમાં આવ્યો અને તમે તો મને કહે છે પકડી પાડો કે આ રીઢો ગુનેગાર નથી કે છે. એટલે સ્વામીજી વચ્ચે બોલ્યા કે સ્વામીજી બોલે બેન આ જગ્યા પર તમારી જગ્યાએ કોઈ બી વ્યક્તિ હોય તો એક તો ગભરાઈ જ જાય, પણ તમે એના રીઢો ગુનેગાર નથી એ ખબર કેવી રીતે પડી તમને કે છે. આ સ્વામીજીએ પેલા બેનને ક્વેશ્ચન કર્યું, અને પેલા બેન કહે છે કે ભાઈ જયારે બારનામાં દાખલ થયા ને તો હાથમાં રિવોલ્વર હતું ને કે છે, પણ એની જે આંગળી હતી ને એ ટ્રિગર પર હતી જ નહીં કે છે. એ કે મેં જોઈ લીધું તો ટ્રિગર પર તો આંગળી મૂકી નથી, એમને જ રિવોલ્વર પકડેલી છે, રિવોલ્વર ચલાવતો જ નથી આવડતી આ માણસને કે છે. જિંદગીમાં પહેલી વાર રિવોલ્વર હાથમાં પકડી હતી તો ક્યાંથી ટ્રિગર પર પકડીને ક્યાંથી દબાવવાની ગોળી છોડવાની એ જ એને ખબર નથી કે છે. એટલે કે છે બેન કે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં પકડી પાડ્યું આ રીઢો ગુનેગાર નથી. આ માનો ના માનો પણ સમયનો એવો કોઈ મુશ્કેલી મૂકાઈ ગયો હશે કે જેના કારણે એને આ સ્ટેપ લેવું પડ્યું છે. અને પેલો માણસે કબૂલ કરી દીધું કે ના કે હું જિંદગી પહેલી જ વાર કે રિવોલ્વર લઈ અને લૂંટફાટ કરવાના હશે તમારે ઘેરા પહેલું જ મારો પસંદ છે. એટલે પેલા બેને કીધું સારું તારી વાત પૂરી મેં સાંભળી લીધી છે, હવે બિલકુલ તું ચિંતા ના કરીશ, તને કાલે ને કાલે તને નોકરી અમે અપાવી દીધી છે. મારા મિસ્ટર રાત્રે ધંધા પરથી આવશે એટલે હું રાત્રે બધીને વાત કરી દઈશ, કાલે સવારે તું 8 વાગે મારા ઘરે આવી જાય. અને મારા મિસ્ટરની એટલી બધી વગ છે કલકત્તામાં જે છે તને કાલે ને કાલે નોકરી મળે. બોલ પછી તારે બીજું કોઈ જગ્યાએ તો તારા કોઈ ખૂન ખરાબા કરવાના ખોટા ધંધે જવાની જરૂર ખરી કે છે? તો કે ના, તો તારો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય, પછી ચિંતા શું કા કરે છે? તો પેલો બિચારો એકદમ જે રડતો હતો એ થોડી વાર હસતો થઈ ગયો અને એને કીધું કે તું જા, પણ રિવોલ્વર અહીંયા મૂકી જાગે છે. અને આ પોલીસ ઇન્સ્પેક્ટર અમે પણ ઓળખીએ છીએ
અને એના રિવોલ્વર અમે પોસ્તી કરી દઈશું, અને એ પોલીસ ઇન્સ્પેક્ટર તારી સામે કોઈ એક્શન ના લે એના માટેનું જે કંઈ બી જરૂરી પ્રેશર હશે એ પણ અમે કરી દઈશું કે ભાઈ આ માણસને તમારે કોઈ પણ સંજોગોમાં ચોરીના ગુનામાં ફસાવવાનો નથી અને જેલ વગેરે કંઈ થાય નહીં, એનું ધ્યાન રાખજો. તો સારું થશે. એમ કરીને રિવોલ્વર પેલા પાસે લઈ લીધી, મૂકી દીધી, અને એ માણસ ગયો. અને એને કીધું કાલ સવારે તું 8 વાગે અહીંયા ઘેરે આવી જજે. તો બીજે દિવસે રાત્રે તો એ દિવસ રાત્રે એના મિસ્ટર ઘેર આવ્યા, પેલા બેનના પતિદેવ, એને વાત કરી કે આજે આવું બનાવ બની ગયો કે સાંજે 4 વાગે કે છે, અને ભાઈને મેં કાલ સવારે 4 વાગે બોલાયા છે. તો આપણા રિવોલ્વર પેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્તી કરવાની છે, અને ઇન્સ્પેક્ટરને કહેવાનું છે કે એ ભાઈની સામે કોઈ એક્શન ના લે. એ ભાઈ ખરેખર ચોખ્ખો માણસ છે અને સમયના મુશ્કેલથી કોઈ કારણસર મુશ્કેલી મુકાઈ ગયો છે, એટલે એને આવા સ્ટેપ લેવા પડે છે. પણ એને પ્રમાણિકતાથી જીવવા માટેનું આપણે એક તક આપવી જોઈએ. જો પોલીસ ફરિયાદ થાય એની સામે તો બિચારો જેલમાં જાય, ને ખાનદાન કુટુંબનો માણસ જેલમાં જાય તો બધી વસ્તુઓ પછી આખું ફેમિલી બરબાદ થઈ જાય છે. એટલે એમ કરીને એ પોલીસ ઇન્સ્પેક્ટર તો પછી તાત્કાલિક મળવા નતા ગયા, પછી મળવા ગયા. પણ સવારે 8 વાગે પેલાને બોલાવેલો, પેલો સવારે 8 વાગે આવ્યો છે. આના મિસ્ટરને ધંધા પર જવાની ઉતાવળ હતી, તો 10 વાગ્યા સુધી એની રાહ જોઈને બેસી ગયા. 10 વાગ્યા સુધીમાં પણ પેલો ભાઈ આવ્યો નહીં આ લોકોના ઘરે. આ લોકો કેટલા સજ્જન માણસો, તમને એ વાત કરું છું. એટલે આ લોકો સીધા ગયા પેલા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરે, રિવોલ્વર આપી દીધી, અને પોલીસ ઇન્સ્પેક્ટરને કીધું બીજી આ પ્રકારની ઘટના ઘટી છે, પણ એ માણસને તમારે કોઈ પણ સંજોગોમાં પોલીસ કેસ કરીને જેલની સજા કરાવવાની નથી. પોલીસ ઇન્સ્પેક્ટર આ લોકોની વાતને માની ગયો કે ના, મારે કે છે એને મદદ કરવી છે કે છે, આ ભાઈએ કીધું. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે કીધું કે મારે એને સુખી, એ પરિવારનો સુખી થતો જોવો છે કે છે, એટલે તમે કોઈ પણ સંજોગોમાં એની સામે કોઈ એક્શન લેશો નહીં, એ તો પરિસ્થિતિ મોડ સુધારવા જઈએ છીએ તો બગડી જશે વધારે. પોલીસ ઇન્સ્પેક્ટર સારું કીધું, કંઈ વાંધો નહીં, હું પણ કોઈ પણ એક્શન નહીં લઉં ભાઈની સામે. અને એ ભાઈ આ પોલીસ ઇન્સ્પેક્ટરના ઓળખીતા હતા. એટલે આ લોકો કીધું કે અમે એને સવારે 8 વાગે બોલાવ્યો હતો, પણ 10 વાગ્યા સુધી આવ્યો નથી કે છે હજુ, તો તમે એનું સરનામું જાણો છો, એ ક્યારે છે? ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કે હા, એ ફલાણી ચાલીમાં ફલાણી જગ્યા પર રહે છે, મને ખબર છે કે છે. એટલે આ લોકો પોલીસ ઇન્સ્પેક્ટરની પાસેથી એ વ્યક્તિનું એડ્રેસ લઈ અને ચાલીમાં પહોંચી ગયા, પૂછવા માટે કે તું તને બોલાવ્યો તો હવે કેમ નહીં, તને નોકરી અપાઈ દઈએ, તને અત્યારે નોકરી અપાઈ દઈએ. પણ પેલા ચાલીમાં ગયા ત્યાં ચાલીવાળાએ કીધું કે ભાઈ એ ભાઈએ તો આજે સવારે જ મકાન ખાલી કરીને જતા રહ્યા છે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ લોકોએ પોલીસ ઇન્સ્પેક્ટર રિવોલ્વર આપે છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર મારું મકાન જુઓ જાણી ગયો છે, જાણે છે, મને ઓળખે છે, એટલે મને ત્યાં અહીંયા એને ધરપકડ કરીને જેલ ભેગો કરી દેશે કે. એટલે એ ભાઈએ સવારે ભાડાનું મકાન હતું ખાલી કરી અને ટેમ્પામાં સામાન ભરી અને બીજી કોઈ અજાણી જગ્યાએ ઢેવાણી ભરી જતા રહેલા. હવે આ લોકોની ઈચ્છા એવી હતી એ ફેમિલીને કોઈ પણ સંજોગમાં સુખી કરવું, કારણ કે એની વાતોમાં આ બેનને રસ પડેલો કે માણસ ચોખ્ખો છે, એવો ખરાબ માણસ આ નથી ખરેખર. હવે તો ટેમ્પો ભરીને જતા રહ્યા, હવે એને પકડવો કેવી રીતે, એને મદદ કરવી કેવી રીતે? એટલે આ લોકો શું કર્યું કે એ જે ચગાડી એ ચાલીના નાકા પર બધા ટેમ્પાવાળા ઊભા હતા, તો એ બધા ટેમ્પાવાળાને પૂછવા ગયા કે ભાઈ આજે સવારે આ ચાલીમાંથી એક મકાન ખાલી થયું છે અને એક ટેમ્પો ભરીને સામાન કોઈક લઈ ગયું છે કે છે, તો તમને લોકોને ખબર છે ટેમ્પાવાળો કોણ હતો કે છે? એટલે કીધું હા, એક ટેમ્પાવાળો હમણાં થોડી વાર પહેલા પણ સવારે જ એક મકાન ખાલી થયું છે અને ટેમ્પાવાળો હમણાં આવવો જ જોઈએ કે છે. અને એટલામાં પેલો ટેમ્પાવાળો સામાન તો ટ્રાન્સફર કરાવી તે ગોઠવી અને આવી ગયો, થોડી વાર આ લોકો રાહ જોઈએ છે, આવી ગયો. એટલે પેલા ટેમ્પાવાળાને કીધું ભાઈ આ માણસો જ્યાં ચાલીમાંથી મકાન ખાલી કર્યું છે એ ક્યાં ગાડે રહેવા ગયા છે, એ તને ખબર છે? કે હા, હું જ મકાનમાં સામાન બધું ઘર વખરી એટલે કોની લઈ ગયો હતો, એટલે ચલો તમને બતાવું કે છે. એટલે આ પતિ પત્ની બંને પોતાની ગાડીમાં, ટેમ્પો આગળ ચાલે છે પાછળ અને આ લોકો પાછળ ચાલે છે, અને લઈ ગયા પેલા માણસે જે ગાડી મકાન ખાલી કરીને બીજી નવેસરથી રહેવા જે ગયો હતો એ જગ્યા પર ટેમ્પાવાળો આ લોકોને પહોંચાડી ગયો. પેલો માણસ તો જોઈને ગભરાઈ ગયો ને રડવા બેસી ગયો કે શેઠ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હવે હું જિંદગીમાં હવા ખોટા ધંધા નહીં કરું, મારે તો પ્રમાણિકતાથી જીવન જીવવું છે. અને પેલા બેન કહે છે ભલા માણસ,
તાને કાલે કહ્યું નતું કે તારી સામે કોઈ એક્શન નહીં લેવાય, તું સવારે 8 વાગે આવજે, મારા પતિદેવ બહુ ભલા માણસ છે, મારા પતિ તને ખૂબ મદદ કરશે, તને પ્રમાણિકતાથી જીવન જીવવાની એક તક આપી શકે છે, તો ભલા માણસ તું આટલો વિશ્વાસ ના મૂક મારા પર. કારણ કે બેન મને કેથી વિશ્વાસ બેસે કે મને બધાએ દુનિયામાં બહુ છેતર્યો છે કે બધી જગ્યાએથી કે છે કે મને અડધું લોકોએ કર્યું છે કે છે, એટલે મને વિશ્વાસ કેવી રીતે પડે કે છે. તો કે સારું કે છે, ચલ કઈ નહીં, હવે તો તને વિશ્વાસ બેસો ને. જો અમે પેલા પોલીસ ઇન્સ્પેક્ટર લઈ ગયા, ત્યાંથી એડમિનિસ્ટ્રેશન પેલી ચાલીમાં ગયા, પેલી ચાલીમાં ના ખબર પડી ઘર ગયું તો ટેમ્પાવાળાને પકડ્યા, ટેમ્પાવાળામાંથી આ ટેમ્પાવાળો પકડાયો, એ ટેમ્પાવાળો મળી ગયો. હવે તો તને વિશ્વાસ બેસે નહીં કે અમે ખરેખર તને મદદ કરવા માંગીએ છીએ, અમારે તને જેલમાં મોકલવો નથી. કે હા કે તો ચાલ અત્યારે તને નોકરી અપાઈ દીધી છે. એટલે એની ગાડીમાં પેલા ભાઈને બેસાડ્યો અને પેલા જે મકાન માલિક હતા એના મિત્ર કોઈ ઓફિસમાં હતો અને એને કીધું ભાઈ તમે આ માણસને મૂકી દો અને આ માણસને પરચેઝમાં જ રાખજો, કારણ કે આ માણસ ખંતથી પ્રમાણિકતાથી પરચેઝનું કામ કરે છે. એટલે એને જે પ્રકારનો અનુભવ હતો એ જ પ્રકારની કંપનીમાં એને પરચેઝમાં મૂકવામાં આવ્યો. અને સાહેબ પેલા માણસનું સુખી પરિવાર સુખી થઈ ગયો, પેલાનું પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ ગયો. પેલા જેના ત્યાં ગોઠવ્યો હતો એ લોકો કહે છે તમે મને બહુ સારો માણસ આપ્યો છે, બહુ જ પ્રમાણિકતા ખંતથી કામ કરે છે કે છે. અને સાહેબ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, એક દિવસ એ માણસને પેલા જેના ત્યાં નોકરી લાગ્યો હતો એને ભાગીદાર બનાવી દીધો. એટલી બધી મહેનત પેલો કરતો હતો, એ નાનકડો ભાગીદાર એને બનાવી દીધો. પરિવાર આખો શું. એટલે સ્વામીજીએ લખ્યું કે દુનિયામાં હવા કે અમે એ સ્વામીજી કન્ટિન્યુઅસ પર્યટન વિચલન જ કર્યા કરતા અને ગ્રસ્તોના ઘરોમાં જાય રહે, એ લોકોની વાતો સાંભળે અને એ બધા અનુભવો જે થયા હોય એ બધા નોટિંગ કર્યા કરતા. બધી પુસ્તક આકારે બધું પ્રગટ થયું આ વસ્તુ એમ.